પહેલો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? ઓપ્શન એ 7 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 4 વર્ષ કે ઓપ્શન ડી 3 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 5 વર્ષ. બીજો પ્રશ્ન, ભારતની રાજધાની ક્યાં આવેલી છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન સી દિલ્હી. ત્રીજો પ્રશ્ન, ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ ગિરનાર પર્વત, ઓપ્શન બી અરવલ્લી પર્વત, ઓપ્શન સી ચોટીલા પર્વત કે ઓપ્શન ડી કાંચનજંગા. સાચો જવાબ છે ઓપ્શન ડી કાંચનજંગા. ચોથો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું સરોવર કયું છે? ઓપ્શન એ વુલર સરોવર, ઓપ્શન બી સરદાર સરોવર, ઓપ્શન સી નારાયણ સરોવર કે ઓપ્શન ડી નળ સરોવર. સાચો જવાબ છે ઓપ્શન એ વુલર સરોવર. પાંચમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? ઓપ્શન એ જન ગણ મન, ઓપ્શન બી વંદે માતરમ, ઓપ્શન સી વિજય વિશ્વ તિરંગા કે ઓપ્શન ડી ગાયત્રી મંત્ર. સાચો જવાબ છે ઓપ્શન બી વંદે માતરમ. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ઓપ્શન એ પીપળો, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી વડલો કે ઓપ્શન ડી લીમડો. સાચો જવાબ છે ઓપ્શન સી વડલો. સાતમો પ્રશ્ન, છઠ પૂજા કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન ડી બિહાર. આઠમો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન. નવમો પ્રશ્ન, ભારતની મુદ્રાનું નામ શું છે? ઓપ્શન એ યુરો, ઓપ્શન બી રૂપિયો, ઓપ્શન સી ડોલર કે ઓપ્શન ડી યુઆન. સાચો જવાબ છે ઓપ્શન બી રૂપિયો. દસમો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 10 માર્ચ 1920, ઓપ્શન બી 24 નવેમ્બર 1940, ઓપ્શન સી 24 ઓક્ટોબર 1945 કે ઓપ્શન ડી 27 ડિસેમ્બર 1947. સાચો જવાબ છે ઓપ્શન સી 24 ઓક્ટોબર 1945. 11મો પ્રશ્ન, શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી મહારાષ્ટ્રમાં, ઓપ્શન સી મધ્યપ્રદેશમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં.
સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. 12મો પ્રશ્ન, તંબાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશમાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી ગુજરાતમાં. સાચો જવાબ છે ઓપ્શન એ આંધ્રપ્રદેશમાં. 13મો પ્રશ્ન, કયું જાનવર ભોજન કરતી વખતે રડે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી મગર કે ઓપ્શન ડી દીપડો. સાચો જવાબ છે ઓપ્શન સી મગર. 14મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કયું અનાજ ખાવામાં આવે છે? ઓપ્શન એ બાજરો, ઓપ્શન બી ઘઉં, ઓપ્શન સી જુવાર કે ઓપ્શન ડી ચોખા. સાચો જવાબ છે ઓપ્શન ડી ચોખા. 15મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં રાવણનું મંદિર આવેલું છે? ઓપ્શન એ પંજાબમાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાનમાં. 16મો પ્રશ્ન, વિશ્વના કયા દેશમાં કાળા રંગના હંસ જોવા મળે છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયામાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયામાં. 17મો પ્રશ્ન, ભારતનું સૌથી જૂનું હાઈકોર્ટ ક્યાં આવેલી છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન ડી કોલકાતા. 18મો પ્રશ્ન, બુદ્ધ ચરિત્રના લેખક કોણ છે? ઓપ્શન એ ધૂમકેતુ, ઓપ્શન બી અશ્વઘોષ, ઓપ્શન સી કૌટિલ્ય કે ઓપ્શન ડી રામાનુજ. સાચો જવાબ છે ઓપ્શન બી અશ્વઘોષ. 19મો પ્રશ્ન, પેટીએમ કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી ફ્રાન્સ. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. 20મો પ્રશ્ન, ભાંગેલા પગને સારો થવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 1 થી 2 અઠવાડિયા, ઓપ્શન બી 3 થી 4 અઠવાડિયા, ઓપ્શન સી 6 થી 8 અઠવાડિયા કે ઓપ્શન ડી 10 થી 12 અઠવાડિયા. સાચો જવાબ છે ઓપ્શન સી 6 થી 8 અઠવાડિયા. 21મો પ્રશ્ન, પેટીએમની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ વર્ષ 1990માં, ઓપ્શન બી વર્ષ 1998માં, ઓપ્શન સી વર્ષ 1905માં કે ઓપ્શન ડી વર્ષ 1910માં. સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 2010માં. 22મો પ્રશ્ન, કયા ફળમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે? ઓપ્શન એ કીવી, ઓપ્શન બી અનાનસ, ઓપ્શન સી તરબૂચ કે ઓપ્શન ડી સીતાફળ.
સાચો જવાબ છે ઓપ્શન એ કીવી. 23મો પ્રશ્ન, કયા શાકભાજીમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે? ઓપ્શન એ બટેટામાં, ઓપ્શન બી પાલકમાં, ઓપ્શન સી રીંગણામાં કે ઓપ્શન ડી ગાજરમાં? સાચો જવાબ છે ઓપ્શન બી પાલકમાં. 24મો પ્રશ્ન, સૌથી મોંઘું દૂધ કયા પ્રાણીનું હોય છે? ઓપ્શન એ ગાયનું, ઓપ્શન બી ભેંસનું, ઓપ્શન સી ગધેડીનું કે ઓપ્શન ડી બકરીનું? સાચો જવાબ છે ઓપ્શન સી ગધેડીનું. 25મો પ્રશ્ન, કઈ શાકભાજી ખાવાથી લોહી વધે છે? ઓપ્શન એ રીંગણા, ઓપ્શન બી ગાજર, ઓપ્શન સી ટામેટા કે ઓપ્શન ડી બીટ? સાચો જવાબ છે ઓપ્શન ડી બીટ. 26મો પ્રશ્ન, ટિહરી બાંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ ભાગીરથી નદી ઉપર, ઓપ્શન બી મહાનદી ઉપર, ઓપ્શન સી ગંગા નદી ઉપર કે ઓપ્શન ડી બ્રહ્મપુત્ર નદી ઉપર? સાચો જવાબ છે ઓપ્શન એ ભાગીરથી નદી ઉપર. 27મો પ્રશ્ન, શા સાથે ગાંઠિયા ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી શુગર, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી આંતરડાનો રોગ? સાચો જવાબ છે ઓપ્શન ડી આંતરડાનો રોગ. 28મો પ્રશ્ન, શરીરનું એવું કયું અંગ છે જે નાનપણથી ઘડપણ સુધી વધતું નથી? ઓપ્શન એ મગજ, ઓપ્શન બી આંખ, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી પેટ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.